બોટાદ જિલ્લાની વાત કરી કે જ્યાં મુસાફરો માટે ખુશીના સમાચાર છે। સાબરમતી વેરાવળ વંદે ભારત ટ્રેનને બોટાદ, ધોળકા અને ઢસામાં સ્ટોપેજ મળ્યું છે। બોટાદ સ્ટેશન પર કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા સહિત આગેવાનોએ ટ્રેનનું સ્વાગત કર્યું। આ સાથે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। મુસાફરોએ ઓછા સમયમાં સોમનાથ પહોંચીને દર્શન કરવાની સુવિધા બદલ ખુશી પણ વ્યક્ત કરી। નીમુબેન બાંભણિયાએ મુસાફરો સાથે સંવાદ કરી અને સમય બચત બદલ આનંદ પણ વ્યક્ત કર્યો અને કેન્દ્ર સરકાર તથા રેલવે મંત્રાલયનો આભાર પણ માન્યો। ઢસા, ધોળા અને બોટાદ માં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન જે સાબરમતી થી વેરાવળ જઈ રહી છે એ ટ્રેનનું સ્ટોપેજ આપણને મળ્યું છે। ત્યારે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દૂરદર્શી વિઝન અને ભારત સરકારના રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજીનો હું આભાર વ્યક્ત કરું છું। આ સ્ટોપેજ મળવાથી રોજગારીની તકો નવી મળવાની છે। આજુબાજુના વિસ્તાર માટે ખૂબ આનંદની લાગણી અનુભવાય છે, કારણ કે આજે અમારા વિસ્તારને એક ઐતિહાસિક પળ કહી શકાય। અમને આજે વંદે ભારત ટ્રેન જે ચાલી રહી છે એમનો અમને સ્ટોપ મળ્યો છે, તો અમારે અમદાવાદથી અને સોમનાથ જવા માટે યાત્રિકોને ખૂબ અતિ ગરીબ લોકો છે, મધ્યમ વર્ગીય પરિસ્થિતિઓમાંથી આવતા લોકો છે, એમને ખાસ જણાવવાનું કે અહીંયા વંદે ભારત ટ્રેનનો સ્ટોપ મળ્યો છે। ખૂબ આનંદની લાગણી અનુભવાય છે।